તો પ્રથમ તમારે પિક્સલ લેબ નામનું એપ્લિકેશન ઓપન કરવાનું છે. તે ઓપન કરશો એટલે કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે. તો પહેલાં તો તમારે જે ટાઇટલ બનાવવાનું હોય એ ટાઇટલને તમારે પિક્સલ લેબની અંદર જે પણ કોલોગ્રાફી ફોન્ટ એડ કરીને જેવું ડિઝાઇન કરવું હોય કોલોગ્રાફ પેલા મતલબ કે આપણે પિક્સલ લેબમાં તમે જે ટાઇટલ બનાવો છો એ ટાઇટલ બનાવી લેવાનું છે. તો આપણે બનાવી લઈએ બરાબર, પછી સેવ કરીએ બરાબર. તો મેં કંઈક આ ટાઈપનું એક ટાઇટલ બનાવ્યું છે, તો આપણે આને પીએનજીમાં સેવ કરીશું. તો અહીંયા ચોથા નંબર પર ક્લિક કરી ટ્રાન્સપેરન્ટ પર ક્લિક કરીશું એટલે આ પીએનજી સેવ થશે. તો સેવવાળા ઓપ્શન પર ક્લિક કરીને આપણે અહીંયાથી એક સેવ કરી દઈએ છીએ બરાબર. ત્યારબાદ અહીંયાથી બેક જતું રહેવાનું છે અને કોઈપણ વેબ બ્રાઉઝર તમારે ઓપન કરવાનું છે, અથવા તમારે ડાયરેક્ટ લિંક હું આપી દઈશ બરાબર. અને સર્ચ કરવાનું છે ફોટોપિયા બરાબર, જે આપણે એક ગોલ્ડન ટેક્સ્ટ બનાવ્યું હતું તેમાં તે વેબસાઇટમાં આપણે બનાવતા શીખવાડીશું. તો અહીંયા ફોટોપિયા સર્ચ કરી દઈએ બરાબર. પહેલી વેબસાઇટ છે આ ટાઈપની. તમારે આમાં સર્ચમાં ના આવતું અથવા ઉપરથી ના હોય તો હું ડાયરેક્ટ તમને આની લિંક આપી દઈશ ટેલિગ્રામમાં જાય તો તમે ડાયરેક્ટ આ ટાઈપનું ઇન્ટરફેસ આવી જશે બરાબર. લિંક પર ક્લિક કરશો તો અહીંયા સ્ટાર્ટ યુઝિંગ ફોટોપિયા પર ક્લિક કરવાનું છે. ત્યાં મિત્રો ક્લિક કરશો એટલે અહીંયા તમને જોઈ શકો છો આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે. અહીંયા ટેમ્પલેટનો ઓપ્શન દેખાય છે ત્રીજા નંબરનું, તેના પર ક્લિક કરવાનું છે એકવાર બરાબર. એટલે અહીંયા થોડું લોડ લેશે બરાબર. મોબાઈલમાં છે કારણ કે આ સોફ્ટવેર ટાઈપનું છે, ફોટોશોપ આવે તે જ ટાઈપનું છે. અહીંયા તમારે ઘણા બધા ટેમ્પલેટ ખુલશે, એટલે કે તૈયાર મતલબ કે ટેમ્પલેટ ખુલશે. તો આપણે અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરતું જવાનું છે ને હું તમને બતાવું. એ તમારે ટેક્સ્ટ ફાઇલ અહીંયાથી સિલેક્ટ કરવાની છે બરાબર મિત્રો. ચેનલ પર પહેલી વાર હોય તો પ્લીઝ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે આપણી ચેનલ પર નવા પોસ્ટર બેનર તેમજ કંકોત્રી ડિઝાઇનના વિડીયો આવતા રહે છે બરાબર. સપોર્ટ કરજો તમારા ભાઈને. હું અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરું છું બરાબર. થોડો નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે આપણે આ ટાઈપનું એ ઇન્ટરફેસ મતલબ કે નેટવર્ક એરર આવે છે, થોડુંક ધીમે ધીમે ખુલશે પણ. તો મિત્રો આપણે અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરીશું બરાબર અને તમને બતાવીએ. તમે જોઈ શકો છો અહીંયા 3D સિગ્નેચર 3D સાઇન કરીને એક આ ટાઈપનું ટેમ્પલેટ તમને જોવા મળશે બરાબર. તો તેના પર તમારે એકવાર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે ફરી એકવાર તેના પર ક્લિક કરવાનું છે, એટલે આપણે અહીંયા લોડિંગ લેશે બરાબર. ટેમ્પલેટ લોડિંગ લાવવા મળશે બરાબર. તમારે જેટલો ફોનની રેમ હશે તે પ્રમાણે અહીંયાથી કાર્ય કરશે બરાબર. તો આપણે પહેલાં બેકગ્રાઉન્ડ પર સાઈડમાં ટચ કરીશું અને અહીંયાથી બેકગ્રાઉન્ડને ઉપરની તરફ ખેંચી લઈશું બરાબર. ત્યારબાદ હવે આપણે અહીંયા ફાઇલનો ઓપ્શન દેખાશે, તમે જોઈ શકો છો. ફાઇલ પર ક્લિક કરવાનું છે અને ઓપન એન્ડ પ્લેસ જે ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે ગેલેરી ખુલશે. તમારે જે તમે પિક્સલ એપમાંથી ટાઇટલ સેવ કર્યું હતું તે ટાઇટલને અહીંયાથી લઈ લેવાનું છે. તો હું આ ટાઇટલને અહીંયાથી લઈ લઉં છું, તમે જોઈ શકો છો. થોડું આપણે આને ઝૂમ કરી દઈએ. ત્યારબાદ આપણે આ ટાઇટલને અહીંયાથી મોટું કરવાનું છે બરાબર. તમને હું બતાવી દઉં. અહીંયાથી પહેલાં લેયરમાં ક્લિક કરવાનું છે અને જે વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે તેને અનહાઇડ કરવાનું છે, જેથી આપણને આપણું ટાઇટલ દેખાઈ શકે. તમે જોઈ શકો છો. હું આ ટાઇટલ પર ક્લિક કરું છું કે આપણું ટાઇટલ અહીંયાથી બરાબર. આપણે જે ટાઇટલ છે તે આપણે એક્ઝેટ કરી દીધું છે. ત્યારબાદ અહીંયાથી આપણે લેયર પર ક્લિક કરીશું અને અહીંયા તમે જોઈ શકો ફોટોપિયા લખેલું દેખાય છે. તેના એક્ઝેટ અહીંયા નીચે ઇફેક્ટ પર ક્લિક કરશો. એકવાર ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અહીંયા નીચે, એટલે અહીંયા જો ઇફેક્ટવાળો ઓપ્શન દેખાય છે બીજા નંબરનું, તેના પર એકવાર પ્રેસ કરી રાખવાનું છે એટલે થોડી લેયર ઊંચા નીચે થશે. ત્યારબાદ ખેંચી અને આપણે જે આ ટેક્સ હતું તેની વચ્ચે અહીંયાથી લાવી દેવાનું છે બરાબર છે. તમે જોઈ શકો છો. તો હવે આપણું જે ઇફેક્ટ હતી તે લાગી ગઈ છે અને આ ફોટોપિયાવાળું લખેલું છે તેને અહીંયાથી ડિલીટ કરી દઈશું બરાબર. તમે જોઈ શકો છો ડિલીટ થઈ ગયું. એટલે અહીંયા જોઈ શકો છો આપણું આ ટેક્સ લાગી ગયું છે બરાબર મિત્રો. કોઈપણ પ્રકારનો તમારે પ્રોબ્લેમ આવતો હોય તો તમે મને જણાવી શકો છો બરાબર. તમે જોઈ શકો આપણું આ ટાઈપનું છે આ ટાઇટલ અને એકદમ નવી ઇફેક્ટ છે બરાબર. આવા અલગ અલગ ટાઇટલ ડિઝાઇન કરવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આ ટાઇટલ વિડીયો તમને કેવું લાગ્યું પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. અહીંયા ફાઇલ પર ક્લિક કરવાનું છે અને એક્સપોર્ટ એઝ પર ક્લિક કરશો એટલે અહીંયા પીએનજીનો ઓપ્શન દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને અહીંયાથી હાઈ ક્વોલિટી રાખી અને અહીંયાથી સેવ પર ક્લિક કરવાનું છે. સેવ પર ક્લિક કરશો એટલે આ ટાઈપનું તમારું ઇન્ટરફેસ આવશે બરાબર. આ ડિલીટ થઈ જાય બરાબર. તો આજનું ટાઇટલ વિડીયો તમને કેવું લાગ્યું પ્લીઝ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા ટાઇટલ વિડીયો શીખવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો બરાબર. આની લિંક તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય ભારત.